તમને ઇન્કમ ટેક્સમાં બેનિફિટ મળ્યો છે વિથ રેટ કટ્સ, વિથ ક્રૂડ પ્રાઇસીસ ગોઈંગ ડાઉન, વિથ ઇન્ફ્લેશન ગોઈંગ ડાઉન. કઈ રીતના તમે નિવેશ કરશો અત્યારના માર્કેટમાં? આ બધા કાઉન્ટર્સ હવે તમને થોડાક લાગે છે અટ્રેક્ટિવ? પ્રીતિબેન, જો રિલેટિવ ટર્મ્સમાં આપણે વાત કરીએ તો જ્યાં એક બાજુ આપણે આ ગ્લોબલ અનસર્ટિનિટીની વાત કરી હતી, એમાં આઈટી સેક્ટર સ્પેસિફિકલી અને બીજા એના રિલેટેડ જે એક્સપોર્ટના સેક્ટર્સ છે એમાં ક્વેશ્ચન માર્ક અત્યારે જો આવી રહ્યો હોય તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક તમને ડોમેસ્ટિક કન્ઝમ્પશન સ્ટોરીમાં એક રિલેટિવ આઉટ પરફોર્મન્સ મળી શકે છે. દાખલા તરીકે મોન્સૂનનું બી એક્સપેક્ટેશન્સ જો નોર્મલ હોય અને ઇન્ફ્લેશન જો ઘટાડે આવવાનું હોય અને આ ક્રૂડ ડેફિનેટલી ઇઝ ગોઈંગ ટુ હેલ્પ અસ ઇન કરંટ અકાઉન્ટ ડેફિસિટ એઝ વેલ, તો ક્યાંક ને ક્યાંક તમારું ડોમેસ્ટિક કન્ઝમ્પશન સ્ટોરી વિલ હેલ્પ. Especially banking financial services also can be relatively better at this juncture with the rate cut coming. તો ઓવરઓલ આ બધા સેક્ટર્સ આઉટ પરફોર્મન્સમાં રહી શકે છે. પણ જે કન્સર્ન કે વરી મને અત્યારે દેખાઈ રહી છે એ છે ચાઇનીઝ ફેક્ટર ઇન ધી એન્ટાયર ગેમ. તમે અત્યારે જો ડેટા એનાલિસિસ કરો પ્રીતિબેન, તો ચાઇનાનું ટ્રેડ સરપ્લસ વિથ અધર આસિયાન કન્ટ્રી એ ડબલ થઈ ગયું છે ઇન ધ લાસ્ટ 3 years. અને મેન્યુફેક્ચરિંગ કોન્ટ્રીબ્યુશન ઇન ધ વર્લ્ડ માર્કેટ એ લગભગ આઈ થિંક 34% ટુ 35% આવી ગયું છે, જે ખાલી 5% હતું 2000ની સાલમાં. તો ક્યાંક ને ક્યાંક એક વરી જે સતાવી રહી છે ઇન્વેસ્ટર્સને કે ભાઈ ચાઇના જેણે આટલી કેપેસિટી ક્રિએટ કરી છે અને એણે જે બાકી બધી આસિયાન કન્ટ્રીનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન પર ઓલમોસ્ટ સ્ટેલ આવી દીધો છે અને એનું જો ડમ્પિંગ ચાલુ થાય આ બધી કન્ટ્રીઝમાં, તો વોટ વિલ હેપન ટુ ધી ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે ડોમેસ્ટિક એસએમઈ સેક્ટર, અને એને કારણે કેટલી આપણને પ્રાઇસીસમાં વોલેટિલિટી જોવા મળે. તો આ એક મેજર કન્સર્ન અત્યારે મને દેખાઈ રહ્યું છે. બટ અધરવાઇઝ યસ, રિલેટિવ પરફોર્મન્સમાં એફએમસીજી અને એના રિલેટેડ જે કન્ઝમ્પશનના સેક્ટર્સ છે એમાં આપણને થોડું ઘણું આઉટ પરફોર્મન્સ અહીંયાથી જોવા મળી છે.